બેંકોકથી સુરત આવતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી, 15 કલાકથી વધુ સમયથી મુસાફરો એરપોર્ટ પર અટવાયા. બેંકોકથી સુરત આવતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા મોટી સંખ્યામાં સુરતના મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. ફ્લાઇટમાં ખામી આવતા બેંકોક એરપોર્ટ પર મુસાફરો છેલ્લા 15 કલાકથી વધુ સમયથી અટવાયા છે. મુસાફરોના જણાવ્યા મુજબ ફ્લાઇટને ટેકનિકલ કારણોસર રોકવામાં આવી છે અને હજુ સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. મુસાફરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, કારણ કે તેઓ લાંબા સમયથી એરપોર્ટ પર રાહ જોઈ રહ્યા છે અને એરલાઇન તરફથી કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. કેટલાક મુસાફરોનું કહેવું છે કે તેઓને ખોરાક અને આરામની યોગ્ય સુવિધાઓ પણ મળી રહી નથી, જેના કારણે પરેશાની વધી છે. ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટને સુરત તરફ રવાના કરવામાં આવી નથી અને મુસાફરોને હજુ સુધી બીજી કોઈ ફ્લાઇટમાં બેસાડવામાં આવ્યા નથી. એરલાઇનના અધિકારીઓએ કહ્યું છે કે તકનીકી ટીમ ખામી દૂર કરવા માટે કામ કરી રહી છે અને મુસાફરોને શક્ય તેટલી વહેલી તકે સુરત મોકલવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને મુસાફરોમાં ભારે રોષ છે અને તેઓએ એરલાઇન સામે ફરિયાદ નોંધાવી છે. એરલાઇન તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે અને ખામી દૂર થતાં જ ફ્લાઇટ રવાના કરવામાં આવશે. અત્યારે સુરત ફ્લાઇટ છે બેંકોક ટુ સુરત. અત્યારે આ જો બધા આપણા સુરત લેન્ડિંગની અંદર બેંકોક ફ્લાઇટવાળા હેરાન થાય છે. અત્યારે કોઈ રિસ્પોન્સ આપતા નથી. એ લોકો શું કરે છે કંઈ ખબર પડતી નથી અને અમારા પાસપોર્ટ એ લોકોએ સાચવી રાખ્યા છે.